ગાઈસ, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં। તો ફ્રેન્ડ્સ જુઓ, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, તો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને કાલે અમે વ્લોગ નહોતા બનાવી શક્યા, તો હવે આજે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે બપોરના 12 વાગ્યાથી, એટલે હજી 12 વાગવામાં 10 મિનિટની વાર છે, એટલે ગુડ મોર્નિંગ કહી દીધું। અને આજનું વેધર છે બહાર -7, તો આજે થયો છે શનિવાર અને 5 એપ્રિલ। તો બસ આમ જ હવે દિવસની શરૂઆત કરી છે અને ચા નાસ્તો થોડો કરી લીધો છે અમે, અને હવે અહીંયા આગળ બેસી ગયા છીએ। તો બસ હવે આવી રીતના જ આજે તમને મળતા રહીશું। જુઓ, તમને બહાર બતાવું તો સુરત દાદા મસ્ત એવા નીકળી ગયા છે ને તડકો સારો એવો છે। તો આજે તો છોકરાઓની રજા છે, તો જો અહીંયા બેસી ગયા છે બધા। ગુડ મોર્નિંગ રોહી, ગુડ મોર્નિંગ વૃંદા, અરે પ્રવ્ય ગુડ મોર્નિંગ। જો પ્રવ્યનો ફ્રેન્ડ જતો એ રહ્યો નહીં ભાઈ છે, જતી લ્યો, હા જતી લ્યો, પ્રવ્યનો ફ્રેન્ડ જતો રહ્યો। તો જુઓ, હવે 2 દિવસ પહેલાં યુટ્યુબમાં મને મેસેજ આવ્યો હતો એક બેનનો કે ભાઈ સુખડીની રેસીપી આપજો। તો પછી આપણે સુખડી બનાવી હતી અને એનો વિડીયો શોર્ટ આપણે મૂક્યો છે યુટ્યુબમાં, તો જેને જોવો હોય જોઈ શકશે સુખડી। તો જુઓ, એકદમ મસ્ત પોચી સુખડી બની હતી, આમ અડતા જ તૂટી જાય એવી, જેવી આપણે પેલા શું કહેવાય ભોંવડીમાં મળે ને એવી જ સુખડી બની હતી, એકદમ પોચી સોફ્ટ। તો જો કોઈ બીજાને કોઈ રેસીપી બનાવડાવી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, તો આપણે એ રેસીપી પછી બનાવીશું। તો જુઓ, આજે તો રજા છે એટલે છોકરો અહીંયા આગળ ઉઠીને રમવા મંડાઈ ગયો છે। હવે એમને નવડાવવા ધોવડાવવાના છે અને પછી આપણે બીજા બધા થોડા ઘણા કામ કરીશું, કારણ કે આપણે પછી જોબનો દિવસ આવી ગયો છે। કાલે તો આપણે જવાનું છે જોબ, એટલે આજે જે પેન્ડિંગ કામ હશે એ આપણે ફટાફટ પતાવી દઈશું, અને પછી કાલે જવાનું છે જોબ, તો કાલે તો કંઈક નાસ્તો કે એવું બનાવીને રાખવું પડશે। અને કાલે એક સ્પેશિયલ ડે છે, કાલે એક સ્પેશિયલ ડે છે। શું સ્પેશિયલ ડે છે? પ્રવ્યનો બર્થડે છે। હા, કાલે તો પ્રવ્યાનો બર્થડે છે નહીં? ગિફ્ટ બનાવી છે એના માટે। તમે 2 ગિફ્ટ બનાવી છે ભૈયા માટે? ઓહો, વૃંદા તે બનાવી છે? અને બે હંગાતે બનાવી છે। તમે 2 હંગાથી બનાવી છે? ઓકે। તો ગાઈસ જુઓ, હવે કાલે ધવલ ગયા હતા ને ઇન્ડિયન સ્ટોરમાં, તો બધું ફ્રેશ શાક આવ્યું હતું તે લઈને આવ્યા છે। તો અમે જુઓ કેનેડામાં માણીએ છે ગુજરાતી શાકોની મજા। તો જુઓ તમને બતાવું, અહીંયા છે ગિલોડી, પછી તો પોદો મળી જતી તે લાયા છે, પછી આ છે રીંગણો, તો આને ભરીને ખાવાની એટલી મજા આવે ને। અને આ જુઓ ગવાર, તો આપણે બધું જ શાક લાવી દીધું છે, અને હવે આપણે અત્યારે બપોરે લંચમાં બનાવીશું ગિલોડી બટાકાનું શાક। ધવલ કહેતા હતા કે જેટલા દિવસથી યાદ આવ્યું છે તો ફાઇનલી મળી જશે તો આપણે બનાવી દઈએ। જુઓ, આપણે અહીંયા વઘારી દીધું છે ગિલોડી બટાકાનું શાક, અને એની સાથે ખીચડી અને ભાખરી બનાવીશું। તો ગાઈસ જુઓ, અમે બેસી ગયા જમવા માટે। તો કાલે મેં બનાવી હતી સુખડી અને ભાખરી અને શાક ગિલોડી બટાકાનું અને ખીચડી। તો જુઓ, અહીંયા રૂહીએ બેઠી છે જમવા માટે। તો રૂહી એકલું ખીચડીનું દૂધ ખાય, એને એ શાક ભાવતું નહીં। તો બધાના ઘરમાં એક એવું છોકરું તો હોય જ કે જેને ના ભાવતું હોય, નહીં વૃંદા? મારી વૃંદા ડાઈ દીકરી છે, બધું જે ખવડાવો ખાઈ લે, નહીં વૃંદા? તો ગાઈસ જુઓ, રોહિણીમને સાંજના સ્નેક્સમાં આપણે આપી દીધું છે વેફર, એપલ અને બિસ્કિટ। રૂહી, ધીસ ઇઝ ફોર યુ, નાસ્તો। રૂહી, વૃંદા અને પ્રવ્યનો નાસ્તો। શું ખાય છે પ્રવ્ય? મમ નહીં વેફર?
તો ગાઈસ જુઓ બહારનું વેધર અત્યારે કેવું થયેલું છે. તો વાતાવરણ બહુ જ સરસ એવું થઈ ગયું છે તો ગાઈસ હું જે વસ્તુની બહુ આતુરતાથી રાહ જોઈ રહી હતી કેટલાય દિવસથી, તો એ વસ્તુ આપણી પાસે આવી ગઈ છે. તો હું તમારી જોડે એ બતાવવા જઈ રહી છું કે એ વસ્તુ શું છે. તો ઢંઢણ તો હું ક્યારની ગાઈસ રાહ જોઈ રહી હતી કેનેડિયન પાસપોર્ટની. તો એ ફાઇનલી આપણા જોડે આવી ગયો છે. તો આપણા ઘણા બધા સપના છે જે પૂરા થવા જઈ રહ્યા છે. તો પાસપોર્ટ આવ્યાની ખુશી એટલી બધી છે ને કે તમને શું કહું. તો હવે આપણે પેલું હમણાં કાલે 2 દિવસથી એક રીલ છે ને બહુ વાયરલ થઈ છે કે વેકેશન પડ્યું અને મામાના ઘરે જઈએ. તો હવે ફાઇનલી હવે છે ને એ સપનું પૂરું થવાનું છે અમારું. તો હવે આપણે બસ પાસપોર્ટની રાહ જોતા હતા, એ તો આવી ગયો છે. તો હવે આપણે ખાલી એટલી રાહ જોવાની છે કે ક્યારે વેકેશન પડે અને ક્યારે મામાના ઘેર છોકરા જશે. તો તમને ત્યાંના વ્લોગ જોવા મળશે યુએસએના. તો આપણે જઈશું એટલે તમને બતાવીશું ત્યાંનું બધું. જુઓ અત્યારે 7:30 થયા છે સાંજના અને અમે બપોરે જમવામાં બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? કિલોડી બટાકાનું જે રોહીના બિલકુલ નહોતું ભાઈ ને રોહીના અમારે છે ને એવા બધા ગુજરાતી શાક ઓછા ભાવે છે. એને તો બધું પંજાબી ખાવાનું ને એવું બધું વધારે ભાવે. શું પંજાબી? જેમ કે પેલું દાલ મખની ને પછી પનીરની સબ્જી ને નાન ને પીઝા ને એ બધું વધારે ભાવે. પીઝા ભલે પંજાબી નહીં પણ એ બધું ભાવે છે ને તને. ડુંગળી બટાકાનું શાક બહુ ભાવે નહીં ભાઈ. જે રોહીન ભાવે એ પપ્પાને નહીં ભાવતું નહીં. અને વૃંદાને બધું ભાવે છે. યસ પ્રવ્યા તને ખાવાનું બધું ભાવે છે. પ્રવ્યા તને ખાવાનું બધું ભાવે છે. પ્રવ્યા તને ખાવાનું બધું ભાવે છે. મમ્મી શાક કાઢો છો મતલબ ખાવાનું કાઢો છો. શાક ખીચડી છોકરાને ભૂખ લાગી છે તો ખવડાવી દઈએ. બપોરનું પડ્યું છે એ શાક ખીચડી ને એવું નહીં રહી. તો મને નહીં ભાવતું. નહીં ભાવતું તો તું નહીં ખાવાનું રહી. એવું ના હોય. તો ગાઈસ આપણે સાંજના ખાવામાં બનાવ્યા હતા પાત્રા. કારણ કે આપણે 7:30 ખાધું હતું એટલે બહુ ભૂખ હતી નહીં. તો પાત્રા બનાવીને રાખ્યા હતા બાફીને. તો એને જો કટિંગ કરી લીધા અને પછી મસ્ત મજાનો વઘાર કરી લીધો. તો આપણે રાઈ તલ અને જીરાથી અને પછી ઉપર કોથમીરથી કરી તું ગાર્નિશ અને એની ઉપર નાખી હતી ટોપરાની છીણ. તો જેટલા દેખવામાં યમ્મી દેખાય છે ખાવામાં એટલા જ યમ્મી હતા. તો હેલો ગાઈસ, તો જુઓ જમી કરીને અમે બેસી ગયા છીએ અને આજ માટે બસ આટલું જ હતું. તો કાલે મળીશું એક નવા વિડીયો સાથે. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બસ આજ માટે આટલું જ હતું. ગુડ નાઇટ, બાય બાય.